અંકલેશ્વરમાં બે અલગ સ્થળેથી પોલીસે 34,000 ઉપરાંતનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે મહિલા સહિત અન્ય એક ઇસમ ઝડપાયો હતો. જેડીસી પોલીસ ચોક્કસ માહિતીના આધારે વાલિયા માર્ગ પર બે બેગમાં ઇંગ્લિશ દારૂ લઈ જતી મહિલાને ઝડપી પાડી હતી, તો અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી સતલજ હોટલ પાસે દારૂના વેચાણ કરતા ઇસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસ દ્વારા વાલિયા રોડ પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે વાલિયા ચોકડીથી વાલિયા રોડ પર બે બેગ લઈ પસાર થતી મહિલાને અટકાવી હતી અને તેની બેગની તલાશી લેતા અંદરથી ઇંગ્લિશ દારૂની 700 ml અને 375 mlની બોટલો મળી આવી હતી. પોલીસે ત્વરિત અસરથી મૂળ બિહાર ખાતે રહેતી અને હાલ જીતાલી સ્ટાર લેક સિટી ખાતે રહેતા સવિતા દેવી મેદની રાયની ધરપકડ કરી હતી અને ઇંગ્લિશ દારૂની 84 બોટલ કિંમત ₹30,000 અને 2 મોબાઈલ કિંમત ₹8,000 મળી કુલ 38,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજી તરફ પોલીસ બી ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતીના આધારે રાજપીપળા ચોકડી સતલજ હોટલ પાસે જાહેરમાં નહેર પાસે ઇંગ્લિશ દારૂ વેચાણ કરતા ગળખોલ અંબિકા રેસિડેન્સી ખાતે રહેતા દીપરામ જસારામને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ઇંગ્લિશ દારૂની 8 બોટલો મળી ₹4,000નો દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી.